સ્વાગત છે। આજે તારીખ 16 જૂન 2024 ને રવિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું સક્રિય થશે અને રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે। દક્ષિણ ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું ફરી સક્રિય થશે। હાલના સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડશે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ પવનની ગતિ 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। તેમજ આગામી 3 થી 4 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, રાજકોટ તેમજ ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી તેમજ ડાંગ, અમદાવાદ સહિત વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આજે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, વલસાડ, નવસારી, ભાવનગર, રાજકોટ, ડાંગ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, દમણ અને દાદરા નગર હવેલી તથા ખેડા, દાહોદ, આણંદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ વલસાડ, ડાંગ, નવસારી, ભાવનગર, રાજકોટ, બોટાદ, તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલી અને અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે ડાંગ જિલ્લાના વધઈ અને આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। તેમજ જામનગર અને ભરૂચમાં પણ મેઘરાજાની પધરામણી થતાં ભારે વરસાદ વરસ્યો હતો। તેમજ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। તેમજ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। તેમજ ભાવનગરના ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારમાં વાવડી, નવાગામ, સુખપર, પરવડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો। તેમજ રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।